બતાવું છું તમને ઉંદરાવન મિત્રો, તો કોમેન્ટ કરતા રહેજો. તો આગળ કોમેન્ટ કરતા રહેજો મિત્રો, બતાવીએ છીએ ઉંદરાવન. તો મોટું છે ઉંદરાવનનું ડેકોરેશન, તો જોજો મિત્રો, અંદરનું બતાવું છું. આ બાજુ કૃષ્ણ ભગવાન સ્ક્રીન ઉપર આવી રહ્યા છે ને બતાવું છું ઉંદરાવન તમને આગળ. કોમેન્ટ કરતા રહેજો મિત્રો, આખી ઝલક બતાવું છું તમને પહેલેથી એમને. જો આ છે ઉંદરાવન. રાસલીલા શ્રી કૃષ્ણ ભગવાનની ને આગળ કીર્તિ મંદિર બરસાના, કીર્તિ મંદિર બરસાના એ પણ તમને બતાવું છું. આ છે બંસી, કૃષ્ણ ભગવાનની બંસી. તો જોતા રહેજો મિત્રો. પબ્લિક છે એટલું બધું નહીં દેખાય, પણ દૂરથી જ બતાવું તો જ મજા આવશે તમને. નજીકથી જાશું તો એટલું બધું નહીં જોવા મળે, છતાંય હું તમને કોશિશ કરું છું નજીકથી બતાવવાની. તો કીર્તિ મંદિર બરસાનાનું છે, જોયું કે નહીં? જોયું હોય કોમેન્ટ કરતા રહેજો કે કોની કીર્તિ મંદિર બરસાનાનું જોયું મિત્રો. અને આ છે મહાપ્રભુજી આપણે, અને આ મહાપ્રભુજી છે એ પણ તમને બતાવું છું. હવે રિટર્નમાં આ રીતના છે મિત્રો. કોમેન્ટ કરતા રહેજો વાલા મિત્રો, વિડીયો પૂરેપૂરો જોતા રહેજો. જો લાલા, આપણો લાલો પગ ઉપર પગ ચડાવી અને બેઠા છે મિત્રો. તો જોતા રહેજો મિત્રો, આગળ પણ તમને બતાવું છું મેં. તો બદ્રીનાથ છે, કયું છે? જો આ સુરભી કુંડ, સુરભી કુંડ છે ત્યાંનું છે. જોતા રહેજો મિત્રો, જે બતાવ્યું વિડીયો પૂરો જોજો. ક્યાંનું છે, હું છે એવું છે. હા, ગોવર્ધન પર્વત જ છે, પણ આપણે નતા ગયા એ નો હોવાની જ. જોતા રહેજો મિત્રો. સુદર્શન ચક્ર, સુદર્શન ચક્ર પણ છે, તમને બતાવું છું. જો હા, એમાં જ આવું છું શાંતિથી. તો એ રીતના બતાવું છું તમને મિત્રો. ના આ છે કારાવાસ, મથુરાની કારાવાસ છે જેલ, જે ભગવાનને જેલમાં જન્મ થયો તો એ જેલ છે મથુરાની મિત્રો. અને આ છે રાસલીલાના ગરબા, રાસલીલા રમતા કૃષ્ણ ભગવાન, એના છે ગરબા. ગરબા એટલે રમત, યાને કે રાસ કરતા, એના રાસ કર્યો એ છે. ટોટલી મિત્રો બતાવું છું તમને આગળ, પણ જોતા રહેજો. આ રીતના છે મિત્રો. બેઠક ગોવિંદ ઘાટ શ્રીમદ ગોકુળ, ગોકુળની બેઠક છે. બેઠક 30, બેઠક શ્રીમદ મથુરા ઘાટ, બધા બેઠકો છે મથુરા વૃંદાવનની, એ બધી બતાવી. જનકપુર, ગોકુળ, મથુરા, મથુરા અને શ્રી કૃષ્ણ નદી બે તટ પર. બીજી છે ચંદ્ર સરોવર, દ્વારકા, બધી બેઠકો જ છે ટોટલી મિત્રો. પુષ્કરજી, આ રીતની બેઠકો છે બધી. લગભગ બેઠક 84 બેઠક છે, તો 84 ના દર્શન આમાં કરાવવામાં આવ્યા છે મિત્રો. જો આ બાજુ બીજી બેઠકો છે, સ્ટાર્ટ થઈ છે.